નમસ્તે, મારું નામ ચૌધરી નિકિતા વિરમભાઈ છે। હું સેકન્ડરી કન્યા વિદ્યાલય ઊંઝામાં અભ્યાસ કરું છું। મારી કૃતિનું નામ પીઝો ઇલેક્ટ્રિક સિસ્ટમ છે। હાલ સરકારશ્રીના સોલાર પ્રોજેક્ટથી વીજળી તો ઉત્પન્ન થાય છે, સાથે સાથે આ પ્રોજેક્ટ પર કામ કરી વીજળી ઉત્પન્ન કરી શકાય છે, વળી તે આર્થિક રીતે સૌને પોસાય તેવી જ છે। આ પ્રોજેક્ટ બનાવવા માટે જરૂરી સાધન સામગ્રીમાં પીઝો ઇલેક્ટ્રિક ડિસ્ક, વાયર, એલઈડી અને ટાઇલ્સની જરૂર પડે છે। તે માટે સૌપ્રથમ પીઝો ઇલેક્ટ્રિક ડિસ્કને નીચે જમીન પર મૂકી તેના વાયર્સને ઘરના મુખ્ય વાયરો સાથે જોડવાના અને તેના ઉપર એક અન્ય ટાઇલ્સ મૂકી દેવાની, જેથી કરંટ લાગવાનો કોઈ ભય રહે નહીં। આ પીઝો ઇલેક્ટ્રિક ટાઇલ્સમાં સ્પ્રિંગો આવેલી હોય છે, જેથી કોઈ વ્યક્તિ તેના પર ચાલે તો તે સ્પ્રિંગો દબાય છે અને વીજળી ઉત્પન્ન થાય છે। આ પીઝો ઇલેક્ટ્રિક ડિસ્ક ઉચ્ચ સંવેદનશીલતા ધરાવે છે, જેથી તે નાનામાં નાના કંપનને પણ તરત જ પકડી લે છે અને તેમાં કોઈ મિકેનિકલ ઘસારો હોતો નથી। તે લાંબા સમય સુધી ટકાઉ હોય છે। તેનો ઉપયોગ બગીચા, ફૂટપાથ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન વગેરે જગ્યાઓમાં કરવામાં આવે છે, જ્યાં માણસોની અવરજવર વધુ હોય ત્યાં તેનો વધુ ઉપયોગ થાય છે। તેના માટે આપણે આ પીઝો ઇલેક્ટ્રિક ડિસ્ક પર દબાણ આપવું પડે છે, જેથી તેમાં રહેલી લાઇટ ચાલુ થાય છે। આભાર।